વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિભાગમાં આપણે એકરૂપ આકૃતિઓ, સમરૂપ આકૃતિઓ અને સમરૂપ બહુકોણો વિશે જોઈ ગયા. એની વ્યાખ્યાઓ જોઈ, ઉદાહરણ જોયા અને ત્યારબાદ આપણે સ્વાધ્યાય 6.1 પણ જોઈ ગયા. એમાં બે સમરૂપ આકૃતિઓ કોને કહેવાય તે વિશે જોયું અને સમરૂપ ન હોય એવી આકૃતિ વિશે પણ આપણે જોયું. આજે આપણે અહીં જે સમરૂપતાનું જે મૂળભૂત પ્રમેય છે તેનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે બે ત્રિકોણો જોઈએ. તો બે ત્રિકોણોમાં આપણે ત્રણ શિરોબિંદુઓ જોઈએ છે અને એ ત્રણ શિરોબિંદુઓ વચ્ચે જે એક સંગતતા જોવા મળે છે તેની આપણે માહિતી મેળવીએ. ત્રિકોણ એબીસી લઈએ છીએ અને ત્રિકોણ પીક્યુઆર લઈએ છીએ. તો અહીં ત્રિકોણ એબીસી દર્શાવેલ છે અને ત્રિકોણ પીક્યુઆર માટે 6 શક્યતાઓ દર્શાવેલ છે. એટલે કે આપણે ત્રિકોણ પીક્યુઆરને અલગ અલગ નામ નિર્દેશન કરીએ તેને અનુરૂપ આપણને 6 શક્યતાઓ મળે છે. એટલે કે ત્રિકોણના શિરોબિંદુઓ વચ્ચે કુલ 6 સંગતતાઓ મળે છે. આપણે ત્રિકોણ એબીસી લઈએ અને ત્રિકોણ પીક્યુઆર લઈએ તો અહીં એ ને સંગત પી કહેવાશે, બી ને સંગત ક્યુ કહેવાશે અને સી ને સંગત આર કહેવાશે અને તેને અનુરૂપ આપણને એક સંગતતા મળે છે એબીસી પીક્યુઆર. હવે પહેલા જે ત્રિકોણ છે એબીસી એના જે સ્થાન છે એ જ રહેવા દઈએ અને ત્યારબાદ બીજું જે છે તેમાં આ પી સાથે પીચ, ક્યુ અને આર ને અદલા બદલી કરીએ તો અહીં આર લખાશે અને અહીં ક્યુ લખાશે અને પરિણામે આપણને બીજી સંગતતા એબીસી પીઆર ક્યુ મળે છે. એ જ રીતે ત્રીજી સંગતતા આપણને અહીં ક્યુ પી આર એટલે કે ક્યુ પી આર મળશે. ચોથી સંગતતા ક્યુ આર પી એટલે કે પી અને આર ને અદલા બદલી કરીએ તો આપણને એબીસી ક્યુ આર પી મળે છે. પાંચમી સંગતતા માટે અહીં એ સાથે આર લઈએ અને બી અને સી ને સંગત પી અને ક્યુ લઈએ તો એબીસી આર પી ક્યુ મળશે અને ત્યારબાદ છઠ્ઠી સંગતતા માટે પી અને ક્યુ ને અદલા બદલી કરીએ તો આપણને એબીસી આર ક્યુ પી મળે છે. અને એ રીતે મિત્રો આપણે બે ત્રિકોણો લઈએ એના શિરોબિંદુઓ વચ્ચે કુલ 6 એક સંગતતા આપણને મળે છે. હવે ફરીથી કઈ રીતે લખાય છે તે આપણે જોઈએ. તો એબીસી શરૂઆતની સંગતતા પીક્યુઆર, ત્યારબાદ અહીં ક્યુ અને આર ને અદલા બદલી કરીએ તો બીજી સંગતતા એબીસી પી આર ક્યુ થશે. ત્રીજી સંગતતા માટે એબીસી શરૂઆતમાં એ સાથે ક્યુ લઈએ અને ત્યારબાદ પી અને આર એટલે ક્યુ પી આર થશે અને ચોથી સંગતતા માટે પી અને આર ને અદલા બદલી કરીએ તો આપણને એબીસી ક્યુ આર પી મળશે. આગળ જોઈએ તો એબીસી શરૂઆતમાં આર લઈએ તો આર પી ક્યુ મળશે અને છઠ્ઠી સંગતતા માટે પી અને ક્યુ ના સ્થાન બદલીએ તો આપણને એબીસી સંગતતા આર ક્યુ પી મળશે અને એ રીતે આપણને બે ત્રિકોણના શિરોબિંદુઓ વચ્ચે કુલ 6 એક સંગતતાઓ મળે છે. હવે એમાંથી આપણે ધારો કે આ સંગતતા લઈએ એબીસી સંગતતા ક્યુ આર પી લઈએ તો આપણે આકૃતિ દોરીએ તો આ રીતે દોરાશે એબીસી અને ક્યુ આર પી. એમાં એ ને સંગત ક્યુ કહેવાશે, બી ને સંગત આર કહેવાશે અને સી ને સંગત પી કહેવાશે. બાજુઓની વાત કરીએ તો એબી જે બાજુ છે એને સંગત ક્યુઆર બાજુ, બીસી બાજુને અનુરૂપ આરપી બાજુ અને એસી ને અનુરૂપ ક્યુપી બાજુ કહેવાશે. એટલે કે એબીસી સંગતતા ક્યુઆરપી ના અનુરૂપ અંકો જોઈએ તો અહીંયા પણ દર્શાવેલ છે આપણને કે એ પહેલું જે અંક છે તેની સાથે બીજા ત્રિકોણનો પહેલો અંક જ લઈએ તો એ ની સાથે ક્યુ સંકળાશે, બી ની સાથે આર સંકળાશે અને સી ને સાથે પી સંકળાય છે. અને એ રીતે આપણને એને ખૂણો એ ને સંગત ખૂણો ક્યુ, ખૂણો બી ને સંગત આર, ખૂણો સી ને સંગત પી અને બાજુઓની વાત કરીએ તો એબી બાજુ ને અનુરૂપ બાજુ ક્યુઆર, બીસી ને અનુરૂપ બાજુ આરપી અને એસી ને અનુરૂપ ક્યુપી બાજુ મળે છે. અને એ જ રીતે આપણે બીજી સંગતતાઓ માટે પણ વાતો કરીએ તો તેને અનુરૂપ પણ એના અનુરૂપ અંકો આપણે લખી શકીએ. હવે આ જે આપણે સંગતતા લઈએ છીએ એબીસી સંગતતા ક્યુઆરપી એમાં આ રીતના માપો આપેલા હોય. અહીં એનું માપ 55 છે, ક્યુનું માપ પણ 55 છે, બીનું
65 છે, આરનું પણ 65 છે અને સીની માપ 60° લઈએ તો અહીં એને એ બરાબર ખૂણો ક્યુ થશે, ખૂણો બી બરાબર ખૂણો આર થશે, ખૂણો સી બરાબર ખૂણો પી થાય. એટલે કે જે અનુરૂપ ખૂણાઓ જે છે એના માપ સમાન છે. અને અનુરૂપ બાજુની વાત કરીએ તો અહીં AB ને અનુરૂપ QR બાજુ છે, તો એની ગુણોત્તર મેળવીએ તો 4/8 એટલે કે આપણને 1/2 મળશે. BC ને અનુરૂપ RP બાજુ છે, એની ગુણોત્તર મેળવીએ તો 3.5/7 લઈએ તો એ પણ 1/2 મળશે. અને ત્રીજી બાજુ AC ના છેદમાં QP લઈએ તો 4.5/9 લઈએ તો એ પણ આપણને 1/2 મળે છે. અને એ રીતે જે અનુરૂપ બાજુઓ જે છે એના ગુણોત્તર સમાન જોવા મળે છે. એટલે કે જે અનુરૂપ બાજુઓ જે છે એ સમપ્રમાણમાં આપણને મળે છે. અહીં મિત્રો આપણે બે શરત જોવાની છે. જે અનુરૂપ ખૂણાઓ જે છે એના માપ સમાન હોય અને અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય. જો આ બે શરતનું પાલન થાય તો એ જે સંગતતા જે છે એ સમરૂપતા છે એમ કહેવાય. અને આ રીતે સંગતતા જો સમરૂપતા હોય તો બંને ત્રિકોણ સમરૂપ છે એમ કહેવાય અને એને આ સંકેત દ્વારા દર્શાવવામાં આવે છે. મિત્રો બે બાબત યાદ રાખવાની છે કે અનુરૂપ ખૂણાઓના માપ સમાન થવા જોઈએ અને અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોવી જોઈએ. જો આ બે શરતનું પાલન થાય તો બંને ત્રિકોણ સમરૂપ છે એમ કહેવાય. આપણે વ્યાખ્યા જોઈએ ત્રિકોણની સમરૂપતા. જો બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય એ પહેલી શરત. બીજું, તેમની અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય તો તે બે ત્રિકોણો સમરૂપ છે. એનો સંકેત ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ RPQ કહેવાય. એટલે કે અહીં RPQ નો અર્થ એ થશે કે એને અનુરૂપ ખૂણો R છે, B ને અનુરૂપ ખૂણો P છે અને C ને અનુરૂપ ખૂણો Q છે અને તેથી ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ RPQ દર્શાવેલ છે. મિત્રો હવે ત્રણ ત્રિકોણની વાત કરીએ. ત્રિકોણ ABC લઈએ, ત્રિકોણ PQR લઈએ અને ત્રિકોણ XYZ લઈએ. જો ત્રિકોણ ABC એ ત્રિકોણ PQR ને સમરૂપ હોય અને ત્રિકોણ PQR એ ત્રિકોણ XYZ ને સમરૂપ હોય તો પહેલો ત્રિકોણ એટલે કે ત્રિકોણ ABC એ ત્રીજો ત્રિકોણ જે XYZ છે એને પણ સમરૂપ થાય. ટૂંકમાં ત્રણ ત્રિકોણ લઈએ તો પહેલો ત્રિકોણ બીજાને સમરૂપ હોય અને બીજો ત્રિકોણ ત્રીજાને સમરૂપ હોય તો પહેલો ત્રિકોણ પણ ત્રીજા ત્રિકોણને સમરૂપ થાય. એ યાદ રાખવાનું છે. જો ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR અને ત્રિકોણ PQR સમરૂપ ત્રિકોણ XYZ તો ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ XYZ થાય. હવે આપણે ત્રિકોણના ક્ષેત્રફળ વિશે ધોરણ 9માં અભ્યાસ કર્યો છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ થાય છે. અહીં આકૃતિ દર્શાવેલ છે. ત્રિકોણ ABC લઈએ તો એમાં વેધનો અર્થ કોઈ પણ આપણે શિરોબિંદુમાંથી સામેની બાજુ પર જે લંબ રેખાખંડ દોરીએ છીએ એ એનો વેધ કહેવાશે. અહીં આ આકૃતિમાં બી જે શિરોબિંદુ છે અને એની સામેની બાજુ AC પર આ લંબ દોરીએ છીએ એટલે કે BN એ વેધ થશે. એ જ રીતે એ શિરોબિંદુમાંથી BC રેખા પર અહીં રેખા લઈએ છીએ અને એ રેખા ઉપર જે લંબ રેખાખંડ AM દોરીએ છીએ એ AM એ વેધ કહેવાશે. અને એ રીતે કોઈ પણ આપણે શિરોબિંદુ લઈએ અને એની સામેની બાજુ પર જે લંબ રેખાખંડ દોરીએ છીએ એ વેધ થશે. અને આકૃતિમાં અહીં BN એક વેધ છે, AM એ બીજો વેધ છે અને એ જ રીતે C માંથી પણ આ રીતે AB બાજુ ઉપર લંબ રેખાખંડ દોરીએ તો આપણને ત્રીજો વેધ પણ મળે છે. અને એ રીતે આપણને વેધની સમજ આપણે મેળવી અને વેધને અનુરૂપ જે પાયો હશે, આપણે BN વેધ લઈએ તો એને અનુરૂપ પાયો AC કહેવાશે અને એ જ રીતે AM વેધ લઈએ તો એને અનુરૂપ પાયો આ BC કહેવાશે. હવે આપણે ક્ષેત્રફળની વાત કરીએ તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ ABC સંજ્ઞા વડે દર્શાવાય છે અને તે બરાબર 1/2 પાયો એટલે આપણે AC લઈએ
અને એને અનુરૂપ બીએન વેધ છે એટલે સૂત્ર શું થશે? એબીસી બરાબર 1/2 એસી ગુણ્યા વેધ બીએન બરાબર છે. એ જ રીતે બીજું સૂત્ર મેળવીએ. એબીસી બરાબર, હવે પાયો બીસી લઈએ તો તેને અનુરૂપ વેધ એમ છે એટલે કે એબીસી બરાબર 1/2 બીસી ગુણ્યા એમ થાય. મિત્રો આ સૂત્ર ખાસ યાદ રાખવાનું છે, પ્રમેયમાં એનો વારંવાર ઉપયોગ આવશે. ફરીથી જોઈએ તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ, એટલે કે અહીં એબીસી બરાબર 1/2 એસી ગુણ્યા બીએન થશે અથવા એબીસી બરાબર 1/2 બીસી ગુણ્યા એમ થશે. આ બંને સૂત્ર દ્વારા આપણે જે કિંમતો મેળવીશું તે એક સમાન જ જોવા મળે છે. અને જો સીને અનુરૂપ જો વેધ મેળવીએ તેને અનુરૂપ પણ આપણે ત્રીજું સૂત્ર લખી શકીએ છીએ. ટૂંકમાં કોઈ પણ એક ત્રિકોણ માટે જે જુદા જુદા આપણે વેધને અનુરૂપ આપણે જો એનું ક્ષેત્રફળ મેળવીશું તો તે એક સમાન જોવા મળે છે. હવે ધોરણ 9માં બીજી પણ એક બાબતનો આપણે અભ્યાસ કર્યો હતો કે એક જ પાયા અને સમાંતર રેખાની જોડની વચ્ચે આવેલા ત્રિકોણના ક્ષેત્રફળ. હવે એક જ પાયા અને સમાંતર રેખાની જોડની વચ્ચે આવેલા ત્રિકોણના ક્ષેત્રફળ સમાન જોવા મળે છે. આપણે આ જે આકૃતિમાં દર્શાવેલ છે એમાં બે ત્રિકોણ લઈએ છીએ, ADQ અને BDQ. આ બે ત્રિકોણ ADQ અને BDQ એ બંને ત્રિકોણનો જો આપણે અભ્યાસ કરીએ તો અહીં બંને ત્રિકોણમાં DQ એ સમાન પાયો જોવા મળશે. DQ જે છે એ સમાન પાયો જોવા મળશે અને આ બંને જે ત્રિકોણ જે છે એ PQ સમાંતર AB બે સમાંતર રેખાની જોડની વચ્ચે આવેલા છે અને બંનેના પાયા સમાન છે, એટલે કે આ બંને જે ત્રિકોણ છે એ એના ક્ષેત્રફળ સમાન જોવા મળે છે. અહીં પણ લખેલ છે આકૃતિમાં ત્રિકોણ ADQ અને ત્રિકોણ BDQ એક જ પાયા DQ પર અને સમાંતર રેખા AB સમાંતર DQ ની જોડની વચ્ચે આવેલા છે. અને આ રીતે જેના બે ત્રિકોણના પાયા એક જ હોય અને બંને સમાંતર રેખાની જોડની વચ્ચે આવેલા હોય તો બંને સમક્ષેત્ર કહેવાય છે. એટલે કે આ જે બે ત્રિકોણ છે એ સમક્ષેત્ર કહેવાશે. એટલે કે ABD એ મિત્રો અહીં ભૂલ છે, ADQ અને ADBDQ આ જે બે ત્રિકોણ છે ADQ બરાબર BDQ લખાશે. એટલે કે બંનેના ક્ષેત્રફળ સમાન જોવા મળે છે. આ વસ્તુ યાદ રાખવાની છે કે એક જ પાયા અને સમાંતર રેખાની જોડની વચ્ચે આવેલા ત્રિકોણના ક્ષેત્રફળ સમાન હોય છે. હવે ખૂબ જ મહત્વનો પ્રમેય જેને થેલ્સના પ્રમેય તરીકે પણ ઓળખવામાં આવે છે અને એને સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય તરીકે પણ ઓળખવામાં આવે છે. એનું સ્ટેટમેન્ટ જોઈએ, જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. અહીં એક ત્રિકોણ આપેલો છે, ત્રિકોણ ABC, અને એમાં BC બાજુને સમાંતર એક રેખા DE છે અને તે AB બાજુને D બિંદુમાં અને AC બાજુને E બિંદુમાં છેદે છે. અને બીજું કે આ DE સમાંતર BC આપેલ છે અને તેથી આપણે સાબિત એ કરવાનું છે કે AD છેદ DB બરાબર AE છેદ EC, એટલે કે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુનું સમપ્રમાણમાં વિભાજન કરે છે એવું આપણે સાબિત કરવાનું છે. અહીં સાબિત માટે એક આ જે આકૃતિ છે એમાં રચના કરીએ તો બે રેખાખંડો દોરવાના છે અને બે લંબ રેખાખંડો દોરવાના છે. અહીં BE રેખાખંડ દોરવાનો છે અને CD રેખાખંડ દોરવાનો છે. આ બે રેખાખંડ દોરીશું એટલે આ રીતે BE રેખાખંડ અને CD રેખાખંડ. ત્યારબાદ બે લંબ રેખાખંડ એટલે કે D બિંદુમાંથી AC પર લંબ રેખાખંડ એટલે કે DM લંબ રેખાખંડ દોરવાનો છે અને બીજું E બિંદુમાંથી
AB પર લંબ રેખાખંડ એટલે કે EN લંબ રેખાખંડ દોરવાનો છે. અહીં બે પ્રકારની આપણે રચના કરી છે. બે રેખાખંડ દોરીએ છીએ અને બે લંબ રેખાખંડ દોરીએ છીએ. BE રેખાખંડ અને CD રેખાખંડ, અને ત્યારબાદ DM લંબ રેખાખંડ અને EN લંબ રેખાખંડ. આ રીતે બે રચના આપણે કરીએ છીએ. જો ફરીથી મિત્રો આ વસ્તુ આપણને આપેલી છે. અહીં બાજુ BC ને સમાંતર રેખા DE બાજુઓ AB અને AC ના અનુક્રમે D અને E માં છેદે છે, અને સાબિત શું કરવાનું છે આપણે? AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC સાબિત કરવાનું છે. બે આપણે રેખાખંડોની રચના કરીએ છીએ અને બે લંબ રેખાખંડોની રચના કરીએ છીએ. BE અને CD જોડો અને DM લંબ AC અને EN લંબ AB દોરીએ. હવે આપણે સાબિતી જોઈએ. સાબિતીમાં આપણે અહીં જે ત્રિકોણ લઈએ છીએ ADE, અને આપણે જાણીએ છીએ કે ADE એટલે કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ થાય છે. ADE બરાબર 1/2. આ ADE જે ત્રિકોણ છે એમાં AD ને જો આપણે પાયો લઈએ તો એને અનુરૂપ EN એ વેધ થશે. એટલે સૂત્ર શું બનશે? ADE બરાબર 1/2 AD ગુણ્યા EN. આ જ પ્રમાણે આપણે બીજા 3 ત્રિકોણના ક્ષેત્રફળ લઈએ છીએ. બીજો જે ત્રિકોણ છે BDE ત્રિકોણ. મિત્રો આકૃતિમાં બરાબર જોજો. BDE ત્રિકોણ એમાં પાયો BD લઈએ છીએ અને એના ઉપર જે વેધ EN લઈએ છીએ. એટલે સૂત્ર શું લખાશે? BDE બરાબર 1/2 DB ગુણ્યા EN. હવે બીજો ત્રિકોણ લઈએ, ફરીથી ADE ત્રિકોણ લઈએ અને એમાં પાયો AE લઈએ અને એને અનુરૂપ વેધ DM થશે. એટલે કે એનું સૂત્ર આ રીતે લખાશે: ADE બરાબર 1/2 પાયો AE ગુણ્યા DM થશે. ચોથો જે ત્રિકોણ છે આ રીતે લઈશું, CDE ત્રિકોણ, અને એમાં પાયો CE લઈએ અથવા EC લઈએ અને એને અનુરૂપ વેધ DM થશે. એટલે કે સૂત્ર આ રીતે લખાશે: DEC બરાબર 1/2 EC ગુણ્યા DM. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે 4 ત્રિકોણનો ઉપયોગ કરીએ છીએ અને ચારેય ત્રિકોણના ક્ષેત્રફળ આ સૂત્ર દ્વારા લખવાનું છે: 1/2 પાયો ગુણ્યા વેધ. જો આપણે ત્રિકોણ ADE લઈએ શરૂઆતમાં, તે માટેનો પાયો AD અને વેધ EN લઈએ છીએ. બીજો ત્રિકોણ BDE લઈએ છીએ અને એમાં પાયો BD થશે અને એને અનુરૂપ વેધ EN થશે. ત્રીજો જે ત્રિકોણ છે એ ફરીથી ADE, એમાં પાયો AE લઈએ છીએ અને તેને અનુરૂપ વેધ DM છે. અને ચોથો ત્રિકોણ CDE ત્રિકોણ, અને તેને અનુરૂપ પાયો EC થશે અને વેધ DM છે, અને તેને અનુરૂપ આપણને આ 4 સૂત્રો મળે છે. હવે ADE અને BDE નો ગુણોત્તર મેળવીએ તો આપણે જે કિંમતો મેળવીએ છીએ તે લખીએ તો 1/2 AD ગુણ્યા EN થશે. BDE બરાબર 1/2 DM DB ગુણ્યા EN થશે. એમાં EN દૂર થશે અને 1/2 પણ દૂર થાય, અને તેથી AD છેદમાં DB લખી શકાય. એને પરિણામ નંબર 1 આપીએ છીએ. ત્યારબાદ ADE અને DEC નો ગુણોત્તર મેળવીએ તો ADE બરાબર 1/2 AE ગુણ્યા DM થશે, અને છેદમાં DEC બરાબર 1/2 EC ગુણ્યા DM થશે. અહીં પણ DM અને DM દૂર કરીએ અને 1/2 પણ દૂર કરીએ તો AE છેદમાં EC લખાશે, અને એ જે પરિણામ છે એ પરિણામ નંબર 2 છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે અહીં બે ત્રિકોણ આપણે લઈએ છીએ. કયા બે ત્રિકોણ લઈશું? તો BDE અને ત્રિકોણ CDE અથવા DEC એ બંનેનો પાયો એક જ છે. DE બંનેમાં સમાન જોવા મળે છે, અને બંને જે ત્રિકોણો જે છે એ DE સમાંતર BC
રેખાઓની જોડની વચ્ચે આવેલા છે. અને આપણે જાણીએ છીએ કે બે ત્રિકોણોના પાયા સમાન હોય અને બંને સમાંતર રેખાની જોડની વચ્ચે આવેલા હોય તો તે સમક્ષેત્ર હોય છે. એટલે કે આ જે બે ત્રિકોણ જે છે BDE અને DEC નું ક્ષેત્રફળ સમાન જોવા મળે છે. અને પરિણામે આપણે આ રીતે લખી શકીએ કે ત્રિકોણ BDE અને ત્રિકોણ DEC એક જ પાયા DE પર અને સમાંતર રેખાઓની જોડ BC અને DE વચ્ચે આવેલા છે. તેથી BDE બરાબર DEC થાય. એને પરિણામ નંબર 3 આપીએ છીએ. હવે મિત્રો આપણે 1, 2 અને 3 પરિણામનો ઉપયોગ કરીએ. તો પહેલા પરિણામ 1 અને 2 ની ડાબી બાજુ જોઈએ. તો અહીંયા પરિણામ 1 માં ADE અંશમાં છે અને પરિણામ 2 માં ADE છે. બંને સમાન છે. છેદની વાત કરીએ તો BDE છે અને અહીં DEC છે, પણ એ બંને સમાન કિંમત છે. એ આપણને પરિણામ 3 માં દર્શાવેલ છે. જુઓ, BDE બરાબર DEC. એટલે કે આ જે પરિણામ 1 અને પરિણામ 2 માં છે એમાં અંશ પણ સમાન છે અને છેદ પણ સમાન છે. અને તેથી પરિણામ 1 અને 2 માં ડાબી બાજુ સમાન છે અને તેથી જમણી બાજુ પણ સમાન થાય. અને તેથી પરિણામ 1, 2 અને 3 પરથી એની જમણી બાજુ સમાન થાય. એટલે કે AD છેદ DB બરાબર AE છેદ EC લખી શકાય. અને એ રીતે આપણને જે પ્રમેય સાબિત કરવાનો છે તે સાબિત કરીએ છીએ. મિત્રો, આ જે પ્રમેય ખૂબ જ મહત્વનો છે, પરીક્ષામાં વારંવાર પૂછાય છે. એટલે કે પ્રયોગનું વારંવાર સમજીને તૈયાર કરજો અને આકૃતિ દ્વારા એને વારંવાર લખવાનો પ્રયત્ન કરજો, જેથી આપણને સરળતાથી યાદ રહી જાય. અને મિત્રો, વિડીયો પસંદ પડ્યો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.